ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. પુત્રદા એકાદશી વ્રત કથા. પ્રાચીન કાળમાં એક નગરમાં રાજા મહિજીત રાજ કરતા હતા. નિઃસંતાન હોવાને કારણે રાજા ખૂબ દુઃખી હતા. મંત્રીઓથી રાજાનું દુઃખ સહન નહોતું થતું અને તે લોમસ ઋષિની પાસે ગયા. રાજાના નિઃસંતાન હોવાના કારણ અને ઉપાય પૂછ્યા. મહાજ્ઞાની લોમસ ઋષિએ જણાવ્યું કે ગત જન્મમાં રાજાએ એકાદશીના દિવસે ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું હતું. પાણીની તલાશમાં તેઓ એક સરોવર સુધી પહોંચ્યા તો એક ગર્ભવતી ગાય ત્યાં પાણી પી રહી હતી. રાજાએ ગાયને ભગાડી દીધી અને પોતાની તરસ બુજાવી હતી. તેમનાથી અજાણતા એકાદશીના દિવસે ગર્ભવતી ગાયને તરસી રાખી. આ કારણે જ રાજા નિઃસંતાન છે. લોમેશ ઋષિએ મંત્રીઓને કહ્યું કે જો આપ લોકો ઈચ્છો કે રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તો શ્રાવણ શુક્લ પક્ષના એકાદશીનું વ્રત રાખો અને દ્વાદશીના દિવસે વ્રતનું પુણ્ય રાજાને દાન કરો. મંત્રીઓએ ઋષિની જણાવેલી વિધિ અનુસાર વ્રત કરીને તેનું ફળ રાજાને મળે તેવી કામના કરી. તે બાદ રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ. આ કારણે પવિત્ર એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી વ્રતની વ્રત કથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.